તમારું નામ શું? મોહન. મોહનભાઈ, તમે ક્યાંના છો? હું તો અહીંનો છું. અહીંયાના નથી તમે? હા લોકલ તો નથી, ક્યાં અમદાવાદ બાજુના છો? હા. તો કેમ તમે અહીંયા આવી અવસ્થામાં અહીંયા રહ્યો છો? હું તો અહીંયા સૂતો હતો. અચ્છા, કેટલા ટાઈમથી અહીંયા રહ્યો તમે? ઘણો ટાઈમ. કેટલા ટાઈમથી? ઘણો. 2 વર્ષથી તો હું તમને અહીંયા જોઉં છું આ રોડ ઉપર. હા. હે? જમવાનું ક્યાં જમો છો? અહીંયા આપી જાય. બરોબર, તો શું પોપટભાઈ સુધી આ મેસેજને પહોંચાડવો પડે કે નહીં? તમે જશો પોપટભાઈ સાથે ને? પોપટભાઈ આહિર. આયર. હા, પોપટભાઈ આયર. તમે જશો ને પોપટભાઈ સાથે તો તમે અહીંયા 2 વર્ષથી રહ્યો છો, તમને તકલીફ પડતી હશે શિયાળાની, ચોમાસાની, તમારું ખાવાનું પીવાનું રહેઠાણ તમારું. આ જુઓ મિત્રો, તમે જોઈ શકો છો આ અહીંયા રહે છે અને પોતે એવું કહે છે, પોતે માનસિક રીતે, માનસિક મગજથી તો પોતે બરોબર જ છે, પણ પોતે એવું કહે છે કે મને બહુ બરોબર રાગે નથી રહેતું અને મને ઘરેથી કાઢી મૂક્યો છે એવું કહે છે. અને પોતે ખુદ એવું કહે છે કે મને પોપટભાઈ સાથે કોન્ટેક કરાવો. અને મિત્રો, બને એટલો વિડીયો શેર કરજો. તો પોપટભાઈ સાથે મિત્રો પહોંચાડવાની હવે જવાબદારી તમારી છે, પબ્લિકની છે. તો મિત્રો પ્લીઝ આ શેર કરજો. એક માણસની જિંદગી બદલી શકતી હોય તો મિત્રો આપણે શેર કેમ ન કરીએ? તો પ્લીઝ મિત્રો પોપટભાઈ સાથે આ વિડીયો શેર કરો અને પોપટભાઈ સુધી આ વિડીયો પહોંચાડો. તમે જશો ને દાદા પોપટભાઈ સાથે? ફાઇનલ? તો 2 હાથ જોડીને કહો કે પોપટભાઈ મને અહીંયાથી લઈ જાઓ, મને બહુ તકલીફ પડે છે. લ્યો, પોપટભાઈ સાથે તમે શું જવા માગો છો? હાજી હા. 2 હાથ જોડીને કહો પોપટભાઈ મને લઈ જાઓ. આમ ફોન સામે જોઈને હાથ જોડો કે પોપટભાઈ સાથે જવું છે ને તમારે? ફાઇનલ? અને તમે રહ્યો ક્યાં? અહીંયા જ રહ્યો છો? આ તમારું રહેવાનું છે બધું? મિત્રો, તો તમે જોઈ શકો છો એમનું આ રહેઠાણ છે, તમે જોઈ શકો છો મિત્રો. એક્ઝેક્ટ રોડની સામે જ રહે છે, રોજુ બસ સ્ટેશનની સામે મિત્રો એક્ઝેક્ટ. તો બને એટલો વિડીયો શેર કરો મિત્રો પ્લીઝ પોપટભાઈ સાથે. આ દાદા પણ એમ કહે છે કે મારે જવું છે, તો પોપટભાઈ સાથે વિડીયો પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે મિત્રો. અને તમે કરી શકો એ બીજું કોઈ ન કરી શકે. તો તમારા લીધે આ દાદાની જિંદગી બદલતી હોય તો તમે આટલું તો મિત્રો કરી જ શકો. તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો, વધુમાં વધુ શેર કરજો. દાદા, પબ્લિકને કહી દો કે મારે પોપટભાઈ સાથે જવું છે અને આ વિડીયોને શેર કરજો એમ કહી દો. ફાઇનલ ને? જશો ને પોપટભાઈ સાથે? ફાઇનલ? 101% ને? તો પોપટભાઈ આવે ત્યારે અહીંયા જશો ને તમે? તમારું આ ઠેકાણું તો અહીંયા જ છે ને કે બીજે ક્યાંય તમે રહ્યો છો? નથી રહેતા ને? તો મિત્રો, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ ગામમાં જે બસ સ્ટેશન છે રોડ માથે, એની પર આ દાદા આવી અવસ્થામાં રહે છે. તમે જોઈ શકો છો દાદાની હાલત. દાદા ઊભા થાઓ એકવાર. પોતે મગજ માનસિક રીતે પણ ઓકે છે, નથી કોઈ મેન્ટલી પોતે ઓકે છે એકદમ. અને પોતાને કોઈ સહારો નથી મિત્રો. જમવાનું પણ જ્યાં ત્યાંથી હોટલવાળા દઈ દે છે. આગળ એક સર્વોત્તમ હોટલ છે એ બિચારા દઈ દે છે. તે એટલે મિત્રો એ કંઈ તકલીફ નથી. પણ આ દાદા અહીંયાથી લગભગ 2 વર્ષથી તો હું જોઉં છું મિત્રો. આ એમની રહેઠાણ છે, જોઈ લો મિત્રો તમે. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરો, પોપટભાઈ સાથે પહોંચે એ જવાબદારી તમારી છે, સોશિયલ મીડિયાની છે મિત્રો. તો પ્લીઝ તમને 2 હાથ જોડીને વિનંતી છે મારી કે આ દાદાને પ્લીઝ પોપટભાઈ સાથે શેર કરો અને પોપટભાઈને મેસેજ કરો કે ભાઈ આ દાદાને અહીંયાથી લઈ જવાના છે. એટલે પોપટભાઈ ગમે એમ કરીને કોન્ટેક કરે. તો મિત્રો મારો નંબર છે 9251 98 545. તો પોપટભાઈ સાથે શેર કરવાની જવાબદારી હવે મિત્રો તમારી છે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલ.